નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ગુજરાતમાં આગામી 5 દિવસ પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા તો અસહ્ય ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. સોલા, ગોતા, ઘાટલોડિયા અને ચાણક્યપુરીમાં વરસાદ. આગામી 2 દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના 12 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે જ પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, અમદાવાદ એસજી હાઈવે, સોલા, ભાગવત, ગોતા સહિતના જે વિસ્તારોમાં છે મુશળધાર વરસાદ જે છે વરસી રહ્યો છે. સાથે સાથે જે સવારમાં જે વાહન ચાલકો હતા તે પણ હવે સાઈડમાં ઊભા રહ્યા મજબૂર બને છે. ત્યારે જે ફોર વ્હીલર વાહન ચાલકો તેમને પણ પોતાની હેડલાઇટ ચાલુ કરીને પણ જે છે એ ટ્રાવેલિંગ કરવાની જે છે એ જરૂરિયાત ઊભી થઈ છે. જે પ્રકારે અમદાવાદમાં વરસાદી વાતાવરણ છે અને આગામી 2 દિવસ સુધી પણ અમદાવાદ શહેરની અંદર ભારે પવન સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે જ પગલે અમદાવાદ શહેરની આજ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું હતું અને હાલ જે વરસાદ જે છે વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 44 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાયું હતું. ત્યારે ફરી એક વખત આ જે વરસાદી વાતાવરણ થતાં ક્યાંક ને ક્યાંક શહેરીજોને ઠંડકનો અનુભવ તો થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર પણ કમોસમી વરસાદની જે પ્રકારે હવામાન વિભાગ આગાહી કરવામાં આવી છે તેનું જે મુખ્ય કારણ છે કે સાયક્લોન જે સર્ક્યુલર થયું છે, સર્ક્યુલર થવાને કારણે જ જે છે આ પ્રકારની પરિસ્થિતિનું જે છે નિર્માણ થયું છે. ગુજરાતના 12 જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જોકે અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ અમદાવાદ શહેરમાં પણ હવે વરસાદ જે છે વરસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરના જે અમુક વિસ્તારની વાત કરવામાં આવે તો સોલા, ભાગવત છે, ગોતા, ચાંદલોડિયા, કાટોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જે છે વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ જે પ્રકારે આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ જે છે વરસી શકે છે. ખાસ કરીને 5, 6, 7 ને 8 આ જે 4 દિવસ છે ત્યાં જે છે એ વરસાદની જે છે આગાહી કરવામાં છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ જે છે એ આગાહી કરવામાં આવી છે. ગત રોજે પણ બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસ્યો હતો. ક્યાં કરા પડવાની પણ જે સમાચાર સામે આવ્યા હતા. સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગની વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર સહિતના જે વિસ્તાર છે, રાજુલા જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું. ત્યારે હવે અમદાવાદ શહેરની અંદર પણ આજ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. આ વરસાદ વરસવાને કારણે ક્યાંક ને ક્યાંક શહેરીજનોને જે છે એ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારનો ઉકળાટ જે છે જોવા મળતો હતો છેલ્લા 5 દિવસથી 44-45 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાયું હતું, તેના કારણે ભારે ગરમીનો અહેસાસ થતો હતો. પરંતુ આ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જવાને કારણે ક્યાંક ને ક્યાંક શહેરીજનોને ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. કેમેરામેન નરેશ રજોડા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના પગલે રાજ્યના અનેક જિલ્લામાં સવારથી જ માવઠું જોવા મળ્યું. આણંદ, પાલનપુર, અમદાવાદ અને રાજકોટમાં વરસાદ પડ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં પવન સાથે વરસાદ પડ્યો તો આણંદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. અત્યારે સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. પાટડી તાલુકાના સવારથી જ એ તાલુકામાં વાદળછાયું વાતાવરણ છે. જૈનાબાદ, ઝીંઝુવાડા, ધામા, ચિકાસરમાં વરસાદ પડ્યો. મુવાડા, રસુલાબાદ, હેમતગઢ, વિસાવડીમાં વરસાદ પડ્યો તો પાટડી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ઉનાળુ તલ સહિતના પાકોને મોટા પાયે નુકસાન આ માવઠાના કારણે થવાની ભીતિ છે. તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આ મુદ્દે સંવાદદાતા વિરેન જોડાયેલા છે. વિરેન, સુરેન્દ્રનગરમાં કેવો માહોલ છે? ધ્રુવેશા, વાત કરો તો હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી સુરેન્દ્રનગર વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખાસ કરીને વાત કરો તો પાટડી તાલુકામાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદનું પણ આગમન થયું છે, જેના બાદ ઝીંઝુવાડા, ધામા, ચિકાસર, રસુલાબાદ સહિતના અનેક પાટડી તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગાજવીજ સાથે જે કમોસમી વરસાદ પડ્યો છે તેને પગલે ક્યાંક ને ક્યાંક અગરિયોના, મીઠાના અગર સહિત ખેડૂતોના અજમો, ઉનાળુ તલ સહિતના પાકને મોટા પાયે નુકસાની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જી વિરેન, જોડાવા બદલ આભાર આપનો. તો બનાસકાંઠામાં અનેક તાલુકામાં ધોધમાર વરસાદ થયો. પાલનપુર અને વડગામ પંથક પવન
ત્યાં પવન સાથે વરસાદ. ડીસાના ધાનેરામાં કરા સાથે વરસાદ પડ્યો. લાખાણી દાંતીવાડા સહિત વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. અને આ મુદ્દે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, બનાસકાંઠામાં ગ્રામ્ય અને શહેરી વિકાસમાં કેવો માહોલ? જી બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રિએ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ કમોસમી વરસાદ થયો હતો, જેમાં ખાસ કરીને પાલનપુર અને વડગામ તાલુકાની અંદર કરા સાથે વરસાદ થયો હતો, જેથી જે બાજરીના પાકને પણ નુકસાન થયું છે. મહત્વની વાત છે કે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી, પરંતુ જે પ્રકારે કમોસમી વરસાદ આવ્યો જેના કારણે પવન સાથે વરસાદ થયો, જેના કારણે જે બાજરી હતી તે ટળી પડી છે અને ખેડૂતોને નુકસાન થયું છે. એક તરફ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતોને ખેતી નથી કરી શકતા. તો અધૂરમાં પૂરું ખેડૂતોને જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે જેથી લઈને ત્યારે નુકસાન છે, ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જી ધ્રુવિશા. જી કમલેશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. બનાસકાંઠાના પાલનપુરમાં પવન સાથે વરસાદ થયો. ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા. વીરપુર પાટા પાસે હાઈવે પર પાણી ભરાયા. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો તો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી પણ એટલી જ પડી. સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, પાલનપુરમાં કેવો વરસાદી માહોલ? જી બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ ગત મોડી રાત્રે જે કહી શકાય મધરાત્રિએ જે ધોધમાર વરસાદ થયો હતો, જેના કારણે પાલનપુરના જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેમાં ખાસ કરીને જે પાલનપુરથી અંબાજીને જોડતો જે હાઈવે છે વીરપુર પાટિયા નજીક કહી શકાય કે જે પાણી ભરાયું હતું, જેથી લઈને અત્યારે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષોથી અહીં પાણી ભરાય છે, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અહીં કોઈ નિકાલ લેવામાં નથી આવ્યો. વાહન ચાલકોની પણ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું રિપેરિંગ કરી અને કહી શકાય કે બ્રિજ અથવા તો કોઈ રસ્તો સારો બનાવવામાં, જેથી કરીને આવનાર સમયમાં ચોમાસું ચાલુ થાય એ સમય પણ લોકોને વાહન ચાલકોને હાલાકી ના પડે. જી કમલેશ, જોડાવા બદલ આભાર આપનો. વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં માલ પલળે નહીં તે માટે વ્યવસ્થા. ખેડૂતોએ માલ ઉતારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરી માહિતી એકઠી કરાય. વેપારીઓ જેટલો માલ ખરીદશે તેટલો જ માલ મંગાવવામાં આવશે. ખેડૂતોને નુકસાન ન જાય તે માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ તૈયાર છે. માર્કેટિંગ યાર્ડમાં હાલ શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક. ખેડૂતોને પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના. વાતાવરણને લઈ ઊભા વાહનની હરાજીની વ્યવસ્થા કરાય. બહાર જે એજન્સી ઉતરે છે એ એજન્સીની અમને વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી છીએ. અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીના માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ. એ રીતની વ્યવસ્થા અમે ગોઠવે છે. એટલે જેવો વાતાવરણ ક્લિયર હોય, વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે અમે માલ ઉતારવા દેવામાં આવે અને જે બપોર સુધીમાં ભરાઈ જાય. અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે. કઈ કઈ જણસની છે અત્યારે હાલ બહાર ઉતરતી જણસીમાં ચણા છે, ઘઉં છે, એ બે જણસી અત્યારે છે. પણ અત્યારે એ માલનો થોડોક આવકમાં ફ્લો ઓછો છે, પણ વ્યવસ્થાને ધ્યાને લઈ, વાતાવરણની આગાહીને ધ્યાને લઈ અને આવી રીતની વ્યવસ્થા અમે ગોઠવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. પાલનપુર વડગામમાં પવન સાથે કરા પડ્યા. ડીસા લાખાણી તાતાવાડામાં ભારે પવન ફૂંકાયો. ભારે પવન અને વરસાદથી બાજરીના પાકને નુકસાનની ભીતિ. તો પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બનાસકાંઠાના કેટલાક પણ કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. અંબાજી અને દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. તો હવામાન વિભાગે આજથી માવઠાની આગાહી કરી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. ભર ઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદ. માલપુર, મેઘરજ, મોડાસા સહિત તાલુકામાં વરસાદ. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાનીની ભીતિ છે. તો વરસાદના પગલે ગરમીમાંથી આંશિક રાહત પણ લોકોને મળી છે. મહેસાણામાં ભર ઉનાળે કમોસમી વરસાદ. વીજળીના કડાકા સાથે મહેસાણામાં વરસાદ પડ્યો. મોડી રાત્રે અનેક સ્થળે વરસાદ ખાબક્યો. વડનગરમાં મોડી રાત્રે વરસાદથી ઠંડક પણ પ્રસરી છે.
તો મહેસાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે વરસાદી માહોલ છવાયેલો છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે આ માવઠું કે જે નુકસાન લઈને આવ્યું છે। ઉત્તર ગુજરાત આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે પ્રમાણમાં અસર જોવા મળશે। રાજસ્થાનના સાયક્લોનની અસર છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। તો વીજળીના કડાકા સાથે મહેસાણામાં વરસાદ નોંધાયો હતો। મોડી રાતના દ્રશ્યો છે જ્યાં વરસાદ ખાબક્યો। તો વડનગરમાં પણ મોડી રાત્રે વરસાદથી ઠંડક પ્રસરી છે। તો હજુ પણ આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। મહેસાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાતનો માહોલ કે જ્યારે પણ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ આગામી 5 થી 7 દિવસ સુધી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો મેમાં માવઠું પડ્યું છે, જે ખેડૂતો માટે ચિંતાજનક છે। તો વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી। તો અંધારપટ પણ છવાયેલો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અલગ અલગ 3 દ્રશ્યો વરસાદી માહોલના ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। બનાસકાંઠા કે જ્યાં પણ મોડી રાત્રે ધીમી ધારે વરસાદ થયો, તો અરવલ્લીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વીજળીના કડાકા સાથે વરસાદે એન્ટ્રી કરી હતી। આ તરફ મહેસાણાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે અને આજે વહેલી સવારથી પણ અહીંયા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। જોકે ગરમીના કારણે લોકો એટલા જ ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા, કારણ કે પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને એ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ આ મેમાં માવઠું એ ખેડૂતો માટે ચિંતાજનક છે। હવામાનની આગાહીના પગલે વિરમગામમાં વરસાદ, વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ભારે પવન સાથે વીજળીના કડાકા થયા। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા પણ એટલી જ છે। આણંદ કૃષિ હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી। 7 મેની આસપાસ વરસાદ પડવાની આગાહી કરી। આણંદ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે। દરિયાકાંઠે સર્જાયેલ પ્રેશરના કારણે વરસાદ પડશે। શાકભાજી અને ધાન્ય પાકોમાં જીવાત થવાની પણ શક્યતાઓ છે। આણંદમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે। અને આ મુદ્દે સંવાદદાતા યશદીપ જોડાયેલા છે। યશદીપ, આણંદ કૃષિ હવામાન ખાતાની આગાહી શું છે? આ સાથે આણંદમાં માહોલ કેવો છે તે બંને જણાવશો। જી હા, જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે આણંદ અને આસપાસના જિલ્લાઓમાં 2 દિવસ સુધી આકાશમાં જે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 3 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે 7 મે દરમિયાન છૂટાછવાયા વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે। મહત્તમ તાપમાન જે છે તે 37 થી 39 ડિગ્રી સુધી રહેવાનું જે છે આગાહીમાં જણાવવામાં આવ્યું છે, જ્યારે લઘુત્તમ તાપમાન જે છે તે 27 થી 28 ડિગ્રી સુધી અને હવામાં ભેજનું પ્રમાણ 60% સુધી રહેવાની શક્યતા હવામાન વિભાગે જે છે આગાહી કરેલી છે। મહત્વની બાબત છે કે જે પ્રમાણે આ સ્થિતિ છે, ત્યારે જે અત્યારે જે કૃષિ પાકો જે છે અને ધાન્ય પાકો છે તેને નુકસાન પહોંચવાની સંભાવનાઓ છે અને ધરતીપુત્રોમાં ચિંતાની જે છે લહેર જોવા મળી રહી છે। જી ધ્રુવિસા। જી, જોડાવા બદલ યશદીપ, આભાર આપનો। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। આજથી 8 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી છે। વડોદરા, વલસાડ, નવસારી સહિત વરસાદની આગાહી। બનાસકાંઠા, મહેસાણા, ભાવનગરમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજસ્થાનની સાયક્લોન સિસ્ટમ શરૂ થઈ છે, જેની અસર ગુજરાત પર વર્તાઈ રહી છે। जो आने वाले दिनों में फोरकास्ट है, हीट वेव का हमें अभी हमने कोई फोरकास्ट नहीं दिया है, लेकिन बारिश की संभावना है। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है। साथ में
थंडर स्टॉर्म और लाइटनिंग की भी उम्मीद है। गस्टी विंड रहेंगी 30 से 40 के आसपास दिवस 2 से लेके और 4 तक, और दिवस 5 में थोड़ी इंटेंसिटी बढ़ने की उम्मीद है। दिवस 5 और 6 में जो गस्टी विंड है वो 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से है। तो आइसोलेटेड पॉकेट्स में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में उम्मीद है। डे 7 में भी बारिश की उम्मीद है कुछ डिस्ट्रिक्ट्स में, आइसोलेटेड पॉकेट्स में, और विंड्स जो है लगभग 40 से 50 डे 7 में रहेगी। और जो कोस्टल का जो हमने दिया है, साउथ वेस्टर्ली से वेस्टर्ली विंड्स रहेंगी, जिसमें 15 से 20 नॉट साउथ गुजरात कोस्ट के लिए और नॉर्थ गुजरात कोस्ट दोनों के लिए दी गई है। और जो साइनोप्टिक कंडीशंस जो फिलहाल है वो एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन से, जो कि समुद्र तल से 0.9 किलोमीटर तक ऊंचाई तक स्थित है। તો અમદાવાદના વિરમગામમાં માવઠાનો મોટો માર, કમોસમી વરસાદથી વિરમગામ એપીએમસીમાં નુકસાન થયું। વિરમગામ એપીએમસીમાં ડાંગરનો પાક પલળી ગયો। નુકસાનીની ભીતિ પણ મોટા પાયે છે। વહેલી સવારે કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો। વરસાદી માહોલ છવાયેલો છે। ચિંતા એ સૌથી વધુ ખેડૂતોની છે અને એ વચ્ચે વિરમગામ એપીએમસીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોટા પ્રમાણમાં પાકને નુકસાન પહોંચ્યું છે। માવઠાનો મોટો માર અહીંયા જોવા મળ્યો। ડાંગરનો પાક એપીએમસીમાં બહાર પડ્યો હતો જે પલળી ગયો છે તે મોટા પાયે નુકસાનની ભીતિ પણ સેવાય છે। તો હજુ પણ આગામી થોડા દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। એપીએમસી દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, પરંતુ જેટલો ડાંગરનો પાક એ બહાર હતો તે આ અણધાર્યા વરસાદના કારણે તેને નુકસાન પહોંચ્યું છે। અમદાવાદના વિરમગામના દ્રશ્યો જોઈ રહ્યા છો એપીએમસીના, જ્યાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। એપીએમસીમાં ડાંગરનો પાક પડ્યો હતો જે પલળી ગયો છે। તો ચોમાસા જેવો માહોલ હાલ વર્તાઈ રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં સ્થિતિ આવી જ રહેશે। માર્કેટ યાર્ડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાંથી પાણી પણ કાઢવામાં આવી રહ્યું છે। અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખેડૂતોને પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। अलग अलग 4 दृश्यों टीवी स्क्रीन पर आप જોઈ રહ્યા છો। વાદળછાયું વાતાવરણ છે આણંદમાં, પાલનપુર કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, અમદાવાદ કે જ્યાં પણ અનેક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદે એન્ટ્રી કરી છે। તો ધાનેરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં મોડી રાત્રે વરસાદી માહોલ છવાયેલો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે ઉનાળુ પાકને તેની અસર થઈ શકે છે। તો ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેના પાકની નુકસાનીના કારણે, અને હજુ પણ થોડા દિવસ વરસાદી માહોલ રાજ્યમાં યથાવત રહેશે। તો અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। જો કે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। ગરમીનો પારો એ સતત ઉચકાઈ રહ્યો હતો। એ વચ્ચે સાયક્લોનની અસર ગુજરાત પર જોવા મળી। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની સૌથી વધારે પ્રમાણમાં અસર વર્તાઈ રહી છે। તો અલગ અલગ 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કે જ્યાં રાત્રિ દરમિયાનના દ્રશ્યો છે, જ્યાં વરસાદ વરસ્યો હતો। તો ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદે એન્ટ્રી કરી હતી। તો મેમાં માવઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાતના દ્રશ્યો છે, પરંતુ વહેલી સવારથી પણ બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વાતાવરણ એવું જ રહ્યું છે। ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે। તો આ વરસાદના કારણે ઠંડક પણ પ્રસરી છે। લોકોએ રાહતનો શ્વાસ પણ અનુભવ્યો છે। ગરમીથી લોકોને આંશિક છુટકારો મળ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં માવઠાથી નુકસાન, અમેરગઢ પંથક વરસાદ પડતા પાકને નુકસાન થયું। વરસાદ પડતા બાજરીના પાકને નુકસાન થયું। ભારે પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે।
તો અમીરગઢ પંથકમાં વરસાદ પડતા પાકને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. બાજરીનો આ પાક છે જેને સૌથી વધારે અસર આ માવઠાના કારણે પડી છે. સંપૂર્ણ પાકની નુકસાની ખેડૂતોએ ભોગવવી પડશે. અમીરગઢ બનાસકાંઠાના આ દ્રશ્યો છે અને હજુ પણ માવઠાની આગાહી, વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આગામી 4 થી 5 દિવસ વાતાવરણ આવું જ રહેશે. સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, અમીરગઢમાં કેવો વરસાદી માહોલ છે અને કેટલી નુકસાની પાકમાં? બિલકુલ વાત કરવામાં આવે તો કહી શકાય કે જે રીતે મધરાતે જે વરસાદ પડ્યો હતો, હવામાન વિભાગની આગાહી હતી. બનાસકાંઠા જિલ્લામાં કહી શકાય કે મોટાભાગના વિસ્તારમાં ગત મોડી રાત્રે વરસાદ પડ્યો, જેમાં ખાસ કરીને અમીરગઢ, વડગામ, પાલનપુર સહિત વિસ્તારમાં જે પ્રકારે વરસાદ પડ્યો, જેમાં બાજરીના પાકને મોટું નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ હતો, જેના કારણે તમામ જે બાજરી હતી તે ઢળી પડી છે, તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. અને અગાઉ પણ ખેડૂતોએ અવારનવાર નુકસાન વેઠવ્યું છે, ત્યારે ફરી વધુ એકવાર જે કમોસમી વરસાદ થયો નુકસાન થયું છે, જેથી ખેડૂતોને પણ હવે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. જી જોડાવા બદલ આભાર આપનો.